નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 4 વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે વિદ્યાર્થી મિત્રો। એ જો 4 વિડીયો તમે જોયા હશે તમારા 12 માર્ક્સ પાક્કા થઈ ગયા હશે। મેચિંગ ધ ફંક્શન છે, નિયરેસ્ટ મીનિંગ છે, કન્વર્જેશન વાળું છે વિદ્યાર્થી મિત્રો। તો આ વિડીયોને જોયા પછી આઈ બટન પર ક્લિક કરી દેજો, અલગથી પ્લેલિસ્ટ બની જશે। એ પ્લેલિસ્ટના તમે બધા જ વિડીયો જોઈ લીધા એનો મતલબ કે વિભાગ સી વિભાગ ડી જે 30 માર્ક્સનું ગ્રામર પૂછાશે એમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરું છું, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આજે આપણે શું જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સનું તમને પૂછાવાનું છે અને બહુ જ ઈઝી છે। તમારું એક પણ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો નહીં કપાય। અમુક કીવર્ડ ઉપર ફોકસ કરી લીધું અને તમને ગુજરાતી કરતા આવડી ગયું એનો મતલબ સમજી લો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે। કારણ કે ઓછી મહેનત અને વધારે માર્ક્સ લાવનારો કોઈ વિષય હોય તો અંગ્રેજી ગ્રામર। જવાબ ઓલરેડી આપેલા જ હશે, તમારે ખાલી શોધવાનું છે। પહેલો ક્વેશ્ચન જોઈએ, મિતેશ ઇઝ અ સેલર। તમે કહેશો સર અમને તો ખબર જ નથી સેલર એટલે શું થાય? તો કઈ નહીં વિદ્યાર્થી મિત્રો, સેલર નું તમારે ટેલર કરી દેવાનું। ટેલર એટલે તો ખબર પડે ને દરજી। સેલર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, જે નદી હોય એમાં જે હોડી ચલાવતો હોય ને વિદ્યાર્થી મિત્રો એને સેલર કહેવાય। પણ તમને ડોક્ટર કરી દેવાનું, ડોક્ટર એટલે તો ખબર પડે ને બસ વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલી ટ્રીક નંબર 1 સૌથી ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો। તમારે શું યાદ રાખવાનું છે, જેના પર નીચે વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન આપેલી હોય એ વર્ડ એ શબ્દ જો તમને 4 ઓપ્શનમાંથી કોઈ પણ ઓપ્શનમાં દેખાય તો એનો આન્સર કોઈ દિવસ ના હોઈ શકે। જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા સેલરના નીચે અંડરલાઈન આપેલી છે, અહીંયા સેલર આપેલું છે તો એના ઉપર તમારે ક્રોસ કરી દેવાનું, સાચો જવાબ નહીં હોય। એના પછી અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સેલર આપેલું છે તો એના ઉપર પણ આપણે ક્રોસ કરી દેવાનું। એક બે ઓપ્શન તો તમારા ઓલરેડી એલિમિનેટ થઈ ગયા। હવે અહીંયા લખેલું છે વોટ ઇઝ મિતેશ અને હુ ઇઝ મિતેશ। મિતેશ કોણ છે, મિતેશ શું છે? તો મિતેશ શું છે? તો મિતેશ એક સેલર છે, એક ટેલર છે, એક ડોક્ટર છે। તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી આવશે। આ હું તો વિદ્યાર્થી મિત્રો કોણ થશે, બરાબર? તો વોટ ઇઝ મિતેશ, મિતેશ શું છે? તો મિતેશ એક સેલર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। ચલો એના પછી બીજા નંબરનો ક્વેશ્ચન શું છે, રાજવીર સિલેક્ટેડ ધ વ્હાઇટ શર્ટ। તમારે અહીંયા લખેલું છે ધ વ્હાઇટ શર્ટ, તો સૌથી પહેલા વ્હાઇટ શર્ટ જો ક્યાંય આપેલું છે? હા સાહેબ, અહીંયા બી માં વ્હાઇટ શર્ટ આપેલું છે અહીંયા, તો એના ઉપર ક્રોસ કરી દો। એના પછી છેલ્લામાં પર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમને દેખાય તો વ્હાઇટ શર્ટ લખેલું છે તો ડી ઉપર પણ આપણે ક્રોસ કરી દઈએ। હવે એ અને સી વધ્યા, અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો હાઉ મેની શર્ટ, એનો મતલબ શું થાય? કેટલા શર્ટ? 5 શર્ટ, 10 શર્ટ। અહીંયા વિદ્યાર્થી મિત્રો તો એવું કંઈ આપેલું જ નથી તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે ક્રોસ કરી દઈએ તો જવાબ શું આવશે? સી આવશે। which shirt did રાજવીર સિલેક્ટ? રાજવીરે કયો શર્ટ સિલેક્ટ કર્યો? તો આપણને ખબર પડી ગઈ કે વ્હાઇટ શર્ટ સિલેક્ટ કર્યો। તો બીજી ટ્રીક શું છે વિદ્યાર્થી મિત્રો, જે સાચો જવાબ હશે ને એનો મતલબ જે ક્વેશ્ચન હશે એનો જે જવાબ મળશે ને એના નીચે વિદ્યાર્થી મિત્રો શું હોવું જોઈએ? અંડરલાઈન હોવું જોઈએ। અહીંયા જો એવું પૂછાય કોણે વ્હાઇટ શર્ટ સિલેક્ટ કર્યો તો એનો જવાબ શું આવશે? રાજવીર આવશે। જો રાજવીરના નીચે અંડરલાઈન હોત તો જે જવાબમાં શું આવત વિદ્યાર્થી મિત્રો? હુ આવત, બરાબર? WHO વાળું આવત। એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, ધ થીફ hid behind the cupboard। હિડ એટલે થાય વિદ્યાર્થી મિત્રો સંતાઈ જવું અને થીફ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ચોર। ચોર ક્યાં સંતાઈ ગયો હતો? કપબોર્ડની પાછળ। તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો જગ્યા આવશે, શું કીધું? જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો જગ્યા આવશે, પ્લેસ આવશે, ત્યારે જવાબમાં શું હશે? વેર હશે। વેર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ક્યાં। એ શું બતાવશે? જગ્યા બતાવશે, પ્લેસ બતાવશે। તો વેર વાળું વિદ્યાર્થી મિત્રો આપણને બે આપેલું છે। હુ એટલે શું થાય? કોણ થાય, વ્યક્તિ થાય। વોટ એટલે શું થાય? તો એ બે ઓપ્શન તો નીકળી ગયા। જગ્યા માટે શું આવશે? વેર આવશે। વેર વિદ્યાર્થી મિત્રો અહીંયા બે આપેલા છે, અહીંયા પાછળ એક જ જેવું આપેલું છે તો અહીંયા ડીડ આપેલું છે, અહીંયા વિલ આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો આ હિડ શું છે? V2 આપેલું છે, પાસ્ટ ફોર્મ છે વિદ્યાર્થી મિત્રો। વિલ શું બતાવે? એટલું તો ખબર છે કે વિલ ભવિષ્યકાળ બતાવે, તો ડી જવાબ નહીં આવે। શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી આવશે। ડુ ડઝ ડીડ ના સાથે હંમેશા વિદ્યાર્થી મિત્રો શું આવશે? V1 આવશે। હાઇડ એટલે સંતાડવું, V1 છે અને એનું V2 શું થશે વિદ્યાર્થી મિત્રો? હિડ થશે, જે આપણને આપેલું છે। ખબર પડી ગઈ? ચલો એના પછી અહીંયા તમને ઓપ્શન પણ તમે આન્સર પણ જોઈ શકો છો।
આની હું તમને પીડીએફ પણ આપી દઈશ ફ્રી ઓફ કોસ્ટ વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પંદન ઇઝ ડેશ એઝ he has won the body building championship. અહીંયા તમે જોઈ શકો છો માર્ચ 20 માં આ ક્વેશ્ચન પૂછાયો હતો કે સ્પંદન ખુશ છે. કેમ ખુશ છે? કારણ કે એ શું જીત્યો હતો? બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ જીત્યો હતો. તો જવાબમાં શું આવશે? અહીંયા હેપી આપેલું છે વિદ્યાર્થી મિત્રો, હેપી અહીંયા આપેલું છે તો હેપી ના ઉપર આપણે શું કરી દઈએ? કટ કરી દઈએ. હાઉ ડઝ સ્પંદન ફીલ? સ્પંદન કેવું ફીલ કરે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા એવું કંઈ આપેલું નથી. વોટ ચેમ્પિયનશિપ હેઝ સ્પંદન વોન? સ્પંદન કઈ ચેમ્પિયનશિપ જીત્યો હતો? જો બોડી બિલ્ડિંગ ના નીચે અંડરલાઈન હોત ને તો એ આન્સર આવે. અહીંયા શું લખેલું છે? વાય હેઝ સ્પંદન વોન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ. એનો મતલબ શું થાય કે વાય હેઝ સ્પંદન, કે સ્પંદન શા માટે બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ જીત્યો? ના વિદ્યાર્થી મિત્રો, એવું પણ નથી આપેલું. અહીંયા હેપી ના નીચે અંડરલાઈન છે કે સ્પંદન કેવું ફીલ કરે છે. તમે કહેશો હા સર, એનો જવાબ હેપી આવી શકે, માટે સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી આવશે. સ્પંદન કેવું ફીલ કરે છે ચેમ્પિયનશિપ જીત્યા બાદ? તો હેપી ફીલ કરે છે. તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી આવશે. એના પછી આગળ જઈએ. એના પછી હિરેન. જો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સિમ્પલ ટ્રીક છે. પર્સન ના નીચે અંડરલાઈન હશે તો હુ આવશે, અથવા તો વિદ્યાર્થી મિત્રો હુમ પણ આવી શકે છે. જો સેન્ટેન્સ ની વચ્ચે કોઈ પર્સન નું નામ હોય અને એના નીચે અંડરલાઈન હોય તો હુમ લખવાનું. આ ટ્રીક આપું છું. અને જો સ્ટાર્ટિંગમાં પર્સન ના નીચે અંડરલાઈન હશે તો હુ વાળું આવશે વિદ્યાર્થી મિત્રો. હિરેન ડ્રીવ અ નાઇસ પિક્ચર. હિરેને એક સરસ મજાનું પિક્ચર દોર્યું હતું. તો કોણે દોર્યું હતું? હિરેને દોર્યું હતું. તો હુ વાળું આવશે વિદ્યાર્થી મિત્રો. થોડુંક ફાસ્ટ જઉં છું, બરાબર. હાઉ ડીડ ક્યારે આવે? કેવું દોર્યું હતું. જો નાઇસ ના નીચે અંડરલાઈન હોત તો હાઉ વાળું આવત. જો નાઇસ પિક્ચર ના નીચે અંડરલાઈન હોત તો વોટ આવત. વાય એટલે શા માટે, એ તો વિદ્યાર્થી મિત્રો નથી આપ્યું. હી કેપ ઓન લુકિંગ એટ હિઝ મધર વિધાઉટ અટરિંગ અ વર્ડ. એટલે કે એ છોકરો હતો ને એની મમ્મીને જોઈ રહ્યો હતો. કેવી રીતે જોઈ રહ્યો હતો? વિધાઉટ અટરિંગ અ વર્ડ, એટલે એક પણ શબ્દ બોલ્યા વગર. તો કેવી રીતે જોઈ રહ્યો હતો? એના માટે હાઉ આવે. કે કોઈ પણ ક્રિયા થતી હોય કેવી રીતે થતી હોય તો એના માટે શું આવશે વિદ્યાર્થી મિત્રો? હાઉ આવશે. તો હાઉ વાળું આવું જોઈએ. તો હાઉ વાળું વિદ્યાર્થી મિત્રો એક જ આપેલું છે. વેર શું બતાવશે? ક્યાં? જગ્યા નથી આપી. વાય શા માટે એ પણ નથી કીધું. હુ એટલે કોણ? તો હી આવે પણ એના નીચે અંડરલાઈન નથી. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી આવશે. કેવી રીતે જોઈ રહ્યો હતો? વિધાઉટ અટરિંગ અ વર્ડ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન. અહેમદાબાદ ઇઝ 250 કિલોમીટર ફ્રોમ સુરત. કે અમદાવાદ સુરત થી કેટલું દૂર છે? 250 કિલોમીટર. તો જવાબ શું આવશે? હાઉ લોંગ, હાઉ ફાર, હાઉ ટુ. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? હાઉ ફાર આવશે. કે અમદાવાદ સુરત થી કેટલું દૂર છે? તો રાઈટ આન્સર શું આવશે? બી આવશે, બરાબર. હાઉ લોંગ એટલે શું થાય? કેટલું લાંબુ, એવું તો ના જ આવે. ઇઝ અહેમદાબાદ, આ તો ક્વેશ્ચન પૂછ્યો, એ પણ ના આવે. હાઉ ટુ રીચ સુરત ફ્રોમ અહેમદાબાદ, અમદાવાદ થી સુરત કઈ રીતના પહોંચીશું, એ પણ વિદ્યાર્થી મિત્રો નથી આપ્યું. એના પછી આઈ વિઝિટેડ ધ લાઇબ્રેરી, એટલે કે મેં લાઇબ્રેરીની મુલાકાત લીધી. વિથ અ વ્યૂ ટુ રીડિંગ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર. શા માટે મુલાકાત લીધી? કારણ કે મારે ઇંગ્લિશ ન્યૂઝપેપરને વાંચવું હતું. તો જવાબ શું આવશે? વાય આવશે વિદ્યાર્થી મિત્રો. વેન એટલે કે સમય બતાવશે, પણ એ સમયના નીચે તો અંડરલાઈન નથી આપી. હાઉ ડીડ યુ વિઝિટ, કઈ રીતના મુલાકાત લીધી, એ પણ નથી આપ્યું. વિથ હુમ, અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો વિથ હુમ, એટલે કે કોની સાથે, એ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા નથી આપ્યું. તો જવાબ શું આવશે? એ આવશે. શા માટે મુલાકાત લીધી? તો ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવું હતું એના માટે. એના પછી ધ પોલીસમેન વેન્ટ ટુ ધ હોટેલ. પોલીસમેન ક્યાં ગયો? હોટેલમાં ગયો. ઇન સર્ચ ઓફ ધ થીફ, શા માટે ગયો? ચોરને શોધવા માટે. તો શા માટે માટે શું આવશે વિદ્યાર્થી મિત્રો? વાય આવશે, રીઝન આવશે. તો વાય વાળું ક્યાં આપેલું છે? સી આપેલું છે, બરાબર. વેર તો જગ્યા બતાવશે. હુ શું થશે વિદ્યાર્થી મિત્રો? કોણ થશે. તો વેર ડીડ ધ પોલીસમેન ગો, એ પણ નહીં આવે. જો હોટલના નીચે અંડરલાઈન હોત ને તો વિદ્યાર્થી મિત્રો બી આવત, કે ક્યાં ગયો? હોટલમાં ગયો. અહીંયા જવાબ શું આવશે? વાય આવશે. વાય ડીડ ધ પોલીસમેન ગો ટુ ધ હોટેલ?
પોલીસમેન હોટલમાં કેમ ગયો? તો જવાબ શું છે? થીફને શોધવા માટે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી આવશે. ચલો એના પછી સ્મિથ મેક્સ અ રંગોલી ઓફ ફ્લાવર્સ ઓન ઓનમ. ઓનમ શું છે વિદ્યાર્થી મિત્રો? એક તહેવાર છે. દિવાળી ઉપર, વસંત પંચમી ઉપર. તો શું બતાવશે વિદ્યાર્થી મિત્રો? સમય બતાવે છે, ટાઈમ બતાવે છે. તો વેન વાળો જવાબ આવવો જોઈએ. વોટ ડઝ સ્મિથ મેક? સ્મિથ શું બનાવે છે? જો રંગોલીના નીચે અંડરલાઈન હોત તો એ જવાબ આવત. હુ મેક્સ રંગોલી ઓફ ફ્લાવર્સ? ફ્લાવર્સની રંગોલી કોણ બનાવે છે? જો સ્મિથના નીચે અંડરલાઈન હોત તો બી આવત. વાય એટલે કે શા માટે બનાવે છે? એ તો નથી આપેલું. વેન ડઝ સ્મિથ મેક અ રંગોલી ઓફ ફ્લાવર્સ? કે ફૂલોની રંગોલી સ્મિથ ક્યારે બનાવે છે? તો ઓનમ ઉપર. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી આવશે. નીલમ હેઝ બીન વર્કિંગ એઝ અ ટીચર સિન્સ 2017. માર્ચ 2020 માં પૂછાયેલું છે. સિન્સ શું બતાવશે વિદ્યાર્થી મિત્રો? પોઈન્ટ ઓફ ટાઈમ બતાવશે. અને ફોર છે વિદ્યાર્થી મિત્રો ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવશે. જો ફોર હશે ને તો હાઉ લોંગ વાળું વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં જવાબ આવશે. અહીંયા સિન્સ આપેલું છે તો સિન્સ વાળું જો વિદ્યાર્થી મિત્રો આપેલું જ છે. હાઉ ફાર એટલે શું થાય? કેટલું દૂર થાય. વેન પણ વિદ્યાર્થી મિત્રો સમય બતાવે છે પણ અહીંયા સિન્સ ની વાત છે તો જવાબ શું લખીશું? સિન્સ માં જ લખીશું. સિન્સ અને ફોર ક્યારે આવશે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી અથવા તો હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી અથવા તો શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી આવશે. બરાબર. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ માં આવશે. તો નીચે પણ એ ટેન્સ જ હોવો જોઈએ. એના પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય ફ્રૂટ્સ. છોકરીઓ માર્કેટમાં ગઈ હતી શા માટે? ફ્રૂટ્સ ખરીદવા. તો બાય આવશે. રીઝન બતાવવા માટે, કારણ આવશે. તો શું આવશે? વેર. ક્યાં ગઈ હતી? જો માર્કેટના નીચે અંડરલાઈન હોત તો વેર આવત. વાય આવી ગયો વિદ્યાર્થી મિત્રો. શા માટે? તો ટુ બાય ફ્રૂટ્સ. વેન સમય બતાવશે તો સમયની તો ક્યાંય વાત નથી. હાઉ ડીડ કઈ રીતના ગઈ હતી એની પણ કઈ વાત નથી કરી વિદ્યાર્થી મિત્રો. આઈ સ્પેન્ટ 500 રૂપીઝ ફોર શોપિંગ યસ્ટરડે. એટલે કે મેં ગઈકાલે 500 રૂપિયા વાપર્યા હતા શોપિંગ માટે. ક્યારે? યસ્ટરડે એટલે કે ગઈકાલે. તો 500 તો શું આવશે? હુ સ્પેન્ટ. જો આઈના નીચે અંડરલાઈન હોત તો હુ આવત? માણસ માટે. હાઉ મચ રૂપીઝ? તો હાઉ મચ રૂપીઝ વાળું આવી શકે છે. વેન ડીડ યુ સ્પેન્ડ? ક્યારે વાપર્યા હતા? જો યસ્ટરડે ના નીચે અંડરલાઈન હોત તો વેન વાળું આવત. સમય બતાવ્યું છે. બી અને ડી માં વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઉ મચ રૂપીઝ લખેલું છે અને હાઉ મેની રૂપીઝ લખેલું છે. તો હાઉ મચ ક્યારે આવે? જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ગણી શકતા ના હોઈએ. વોટર હોય, મિલ્ક હોય, એને આપણે ના ગણી શકીએ તો હાઉ મચ આવશે. પણ રૂપિયાને તો આપણે ગણી શકીએ કે 5 રૂપિયા, 10 રૂપિયા. તો સાચો જવાબ શું આવશે? હાઉ મેની આવશે. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રૂપીસ ની જગ્યાએ એ લોકો જો મની કે તો હાઉ મચ લખવાનું, કારણ કે મનીને આપણે ના ગણી શકીએ ને, રૂપિયાને આપણે ગણી શકીએ. તો મની કે તો હાઉ મચ આવશે અને રૂપીસ કે તો વિદ્યાર્થી મિત્રો હાઉ મેની આવશે. એ યાદ રાખજો. અરુણે એની જોબને છોડી દીધી બીકોઝ કારણ બતાવશે, રીઝન બતાવશે તો વાય વાળું આવવું જોઈએ. તો વાય વાળું વિદ્યાર્થી મિત્રો એક જ આપેલું છે. પહેલા નીચે અંડરલાઈન આવી ગઈ એટલે કે માણસ છે તો હુ વાળું આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હુ વાળું એક જ આપેલું છે. તમને ફટાફટ ખબર પડી જાય. બરાબર. અને મેં તમને જે કીધી હતી ટ્રીક કે સમીરના નીચે અંડરલાઈન આપેલી છે તો જો પહેલામાં પણ સમીર આપેલું છે, ત્રીજામાં પણ સમીર આપેલું છે, ચોથામાં પણ સમીર આપેલું છે. ખાલી બીમાં જ નથી આપ્યું. તો એ ટ્રીક નંબર 1 થી પણ તમે આનો આન્સર લખી શકો છો. એના પછી અલ્કેશ એરપોર્ટ ગયો બાય ટેક્સી. શેની મદદથી ગયો? ટેક્સીની મદદથી ગયો. ક્યાં ગયો? એરપોર્ટના નીચે અંડરલાઈન હોય તો વેર આવત. વાય શા માટે ગયો તો એ પણ વિદ્યાર્થી મિત્રો નથી આપ્યું. હાઉ કઈ રીતના ગયો તો અહીંયા હાઉ વાળું આવશે વિદ્યાર્થી મિત્રો. જો અલ્કેશના નીચે અંડરલાઈન હોય તો આપણને ખબર છે હુ વાળું આવત. હાઉ ડીડ અલ્કેશ ગો ટુ એરપોર્ટ? અલ્કેશ એરપોર્ટ કઈ રીતના ગયો? બાય ટેક્સી. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી આવશે. સોનલ સુરત પહોંચી હતી કેટલા વાગે? એટ 5 PM એટલે કે સાંજે 5 વાગે. સમય બતાવશે તો શું આવશે? વેન આવશે. સોનલના નીચે અંડરલાઈન હોત તો હુ આવત. વેર સુરતના નીચે અંડરલાઈન હોત તો વેર આવત. વેન સમય બતાવશે તો જવાબ શું આવશે? સી આવશે. હાઉ ક્યારે આવશે? જે ઉપર જોયું બાય ટેક્સી હોય, બાય બસ હોય, બાય ટ્રેન હોય, બાય વોકિંગ હોય. કઈ રીતના ગઈ હતી એ તો નથી ખબર આપણને. સમય બતાવ્યો છે તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? વેન આવશે. ચલો એના પછી છે ધ પ્રિન્સિપાલ
પ્રિન્સિપલે પનિશ કર્યા કોને? નોટી સ્ટુડન્ટ્સને. તો મેં તમને હમણાં જ કીધું હતું, કોઈ માણસની વાત હોય સ્ટાર્ટિંગમાં હોય તો હું લખવાનું, અને કોઈ માણસ વચ્ચે આપેલું હોય તો હુમ લખવાનું. કે પ્રિન્સિપલે કોને પનિશ કર્યા? ધ નોટી સ્ટુડન્ટ્સ. તો હુમ વાળું આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ડી આવશે. બરાબર. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનું, એની પાસે 5 ગાય છે. ગાયને આપણે ગણી શકીએ તો હાઉ મેની વાળું આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, હાઉ મેની કાઉસ. એના પછી પાલનપુર 144 કિલોમીટર દૂર છે અમદાવાદથી. માર્ચ 22માં પૂછાયો હતો કેટલું દૂર છે વિદ્યાર્થી મિત્રો, તો જવાબ શું આવશે? હાઉ ફાર આવશે. પણ અહીંયા એ માં પણ હાઉ ફાર આપેલું છે અને સી માં પણ હાઉ ફાર આપેલું છે. તો આગળ જોવાનું, હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અહેમદાબાદ, હાઉ ફાર ઇઝ અહેમદાબાદ ફ્રોમ પાલનપુર. તો પાલનપુર છે ને વિદ્યાર્થી મિત્રો એ અમદાવાદથી દૂર છે. તો જવાબમાં શું આવશે? હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અહેમદાબાદ. બરાબર, ફ્રોમ અહેમદાબાદ, ફ્રોમ અહેમદાબાદ. તો એ આન્સર આવશે. આવું તો તમને ખબર પડે ને, ફ્રોમ અહેમદાબાદ, ફ્રોમ અહેમદાબાદ, તો પણ તમે સાચો આન્સર લખી શકો છો. એના પછી છે વિદ્યાર્થી મિત્રો, હરી લાઇબ્રેરીની મુલાકાત લે છે ટ્વાઇસ અ વીક. એનો મતલબ કે એક અઠવાડિયામાં 2 વખત. તો જવાબ શું આવશે? વેન ના આવે વિદ્યાર્થી મિત્રો, વાય શા માટે પણ નહીં આવે, હુ કોણ એ પણ નહીં આવે, હાઉ ઓફન આવશે. ઓફન પણ વિદ્યાર્થી મિત્રો ફ્રીક્વન્સી બતાવે છે, કેટલી વખત. હાઉ ઓફન ડઝ હરી વિઝિટ ધ લાઇબ્રેરી? હરી લાઇબ્રેરીની મુલાકાત કેટલી વાર લે છે? તો અઠવાડિયામાં 2 વખત. ચલો એના પછી, અભય હેઝ બીન સ્ટડીંગ ફોર 3 hours. મેં તમને હમણાં જ કીધું હતું ફોર વાળામાં હાઉ લોંગ આવવું જોઈએ. તો હાઉ લોંગ વાળું વિદ્યાર્થી મિત્રો એક જ આપેલું છે. તો જવાબ શું આવશે? એ આવશે. સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવશે, ફોર ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવશે. ધેર ઇઝ સમ ટી. સમ હાઉ મચ આવશે કે હાઉ મેની આવશે? ચાય. ચાયને આપણે ના ગણી શકીએ તો હાઉ મચ વાળું આવશે, હાઉ મચ ટી આવશે. હાઉ મેની તો ના આવે. હાઉ લોંગ કેટલી લાંબી એ પણ ના આવે વિદ્યાર્થી મિત્રો. પીપલ ગો ટુ ધ થિયેટર ટુ વોચ અ ફિલ્મ. લોકો થિયેટરમાં જાય છે. કેમ જાય છે? મૂવી જોવા માટે. રીઝન બતાવ્યું તો વાય વાળું આવવું જોઈએ. વાય વાળું વિદ્યાર્થી મિત્રો એક જ આપેલું છે. જો થિયેટરના નીચે અંડરલાઈન હોત તો વેર આવત. બરાબર. ચલો સમય આપેલો હોત તો વેન આવત. નરેશ સ્કૂલમાં જાય છે બાય બસ. હાઉ? ટેક્સી વાળું યાદ કરો. બાય બસ તો હાઉ વાળું આપેલું છે વિદ્યાર્થી મિત્રો. વેન સમય બતાવશે. નરેશના નીચે અંડરલાઈન હોત તો હુ આવત. વેર ક્યાં જાય છે? સ્કૂલના નીચે અંડરલાઈન હોત તો વેર આવત. કીવર્ડ્સ ઉપર તમને આઈડિયા આવી જાય. રોહિતે પરચેસ કરી એક્સપેન્સિવ ગિફ્ટ. રોહિતે શું પરચેસ કર્યું? વોટ વાળું આવશે વિદ્યાર્થી મિત્રો. વોટ ડીડ રોહિત પરચેસ? તો રોહિત પરચેસ એક્સપેન્સિવ ગિફ્ટ. તમને પહેલી ટ્રીકથી પણ આઈડિયા આવી જાય. એક્સપેન્સિવ ગિફ્ટના નીચે અંડરલાઈન છે તો એ તો નહીં જ આવે. પહેલામાં પણ છે, ત્રીજામાં પણ છે, ચોથામાં પણ છે. તો શું વધ્યું? બી વધ્યું. ધ મેલ હોર્નબિલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ. સ્ટાર્ટિંગમાં અંડરલાઈન છે, હુ વાળું આવવું જોઈએ. હુ વાળું એક જ આપેલું છે, તમને ખબર પડી જાય. અને હોર્નબિલના નીચે અહીંયા જો 3-3 હોર્નબિલ આપેલું છે, ખાલી ચોથામાં નથી આપેલું. ટ્રીક નંબર 1, એનાથી પણ તમે આન્સર લખી શકો. એના પછી છે વિદ્યાર્થી મિત્રો, ખેવના કેન ડ્રો અ પિક્ચર વેરી નાઇસલી. ખેવનાએ પિક્ચર ડ્રો કર્યું, પણ કઈ રીતના ડ્રો કર્યું? બહુ જ સરસ રીતના. હાઉ થી ક્વેશ્ચન પૂછી શકીએ આપણે. તો હાઉ કેન ખેવના ડ્રો અ પિક્ચર? બરાબર. એના પછી શ્રેય કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. શ્રેય છે ને એ ફ્લુઅન્ટલી કે જબરજસ્ત અટકાયા વગર બોલી શકે છે. શું બોલી શકે છે? ઇંગ્લિશ. તો વોટ વાળું આવશે. વિચ લેંગ્વેજ કેન શ્રેય સ્પીક ફ્લુઅન્ટલી? વોટ ડીડ શ્રેય સ્પીક? હુ કેન, હુ વાળું તો નહીં આવે. વિચ લેંગ્વેજ કેન શ્રેય સ્પીક ફ્લુઅન્ટલી? એ માં અને ડી માં શું આઈ થિંક એક જ જેવું આપેલું છે. એ અને ડી ઓપ્શન જો. વિચ લેંગ્વેજ કેન શ્રેય સ્પીક ફ્લુઅન્ટલી. તો એ અને ડી બંને સાચા જ છે વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી ત્રીજા નંબરનું છે, ધ બીક ઓફ ધ વલ્ચર ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ. કે જે બીક એટલે ચાંચ થાય વિદ્યાર્થી મિત્રો. જે વલ્ચર છે એની ચાંચ કઈ રીતના ડિઝાઇન કરેલી છે કે કોઈ પણ વસ્તુને ફ્લેશને ટીયર એટલે કે ફાડી શકે. તો હાઉ આવશે વિદ્યાર્થી મિત્રો. હાઉ ઇઝ ધ બીક ઓફ ધ વલ્ચર ડિઝાઇન? કે જે વલ્ચરની બીક ચાંચ છે કઈ રીતના ડિઝાઇન થયેલી છે? તો ટીયર ધ ફ્લેશ. એના પછી છે, હી વર્ક્સ વેરી સ્માર્ટલી. એક કામ કરે છે, કઈ રીતના કામ કરે છે? સ્માર્ટલી. તો હાઉ વાળું આવશે વિદ્યાર્થી મિત્રો. હાઉ ડઝ હી વર્ક? હાઉ ડીડ હી વર્ક? તો અહીંયા જોવાનું એસ આવ્યો એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વિદ્યાર્થી મિત્રો ડુ અને ડઝ વાળું આવશે.
અહીંયા વર્કડ હોત ને તો સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય તો ડીડ વાળું આવશે, પણ અહીંયા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો શું આવશે? ડઝ આવશે. એના પછી બ્લેન્ડ ફૂડ વોઝ એટ ધ ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન. જગ્યા તો વેર વાળું આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સી આવશે. દીપાલીએ ગીત ગાયું, જૂનું ગીત ગાયું. દીપાલી સ્ટાર્ટિંગમાં પર્સન હુ વાળું આવશે, એક જ આપેલું છે. તો બસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ બહુ બધા ક્વેશ્ચન જોયા. તમને ઘણી બધી નવી વસ્તુ જાણવા મળી હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો. ઓલરેડી મેં પ્લેલિસ્ટ બનાવેલી છે જેમાં તમને બહુ બધા વિડીયો મળી જશે. ગ્રામરનો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય, તો બધા જ પ્લેલિસ્ટ જોઈ લેજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.